અને પોલીસે પોતાના કાયદાનો દુરુપયોગ કરીને અત્યાચાર જે અનુસૂચિત જાતિના એડવોકેટ ઉપર અત્યાચાર કરેલો છે, એ અત્યાચારની વિરુદ્ધમાં સમગ્ર ગુજરાતના દલિતોમાં રોષ છે. અને આ રોષના પગલે અત્યારે ધોરાજીમાં જે અમે દેવદાનભાઈ મુછડિયાએ દલિત સમાજ દ્વારા જે રેલી અને સંમેલન કરવાની ગોંડલમાં વાત કરી છે, એ વાતને લઈને ધોરાજી, જેતપુર, ઉપલેટા, જામકંડોરણા આ 4 તાલુકાના આગેવાનો સાથે મળીને ભેગા થયા છે. અને આગળની જે આ 4 તાલુકામાંથી કઈ રીતે લોકોને લઈ આવવા, કઈ રીતે આ રોષ છે અમારે પ્રગટ કરવો, એના માટેની જે રણનીતિ તૈયાર કરવાની હતી, એ માટેની આજે અમારે આગેવાનોની બેઠક હતી. અને એ બેઠક પૂરી કરી અને હવે જે બીજા તાલુકાઓની બેઠક છે, બેઠકોનો દોર ચાલુ રાખી અને લગભગ આવતા અઠવાડિયામાં જ્યાં રેલી અને સંમેલન જેની તારીખ નક્કી કરવાના છે. જો આ પહેલા આ તંત્ર જે પીઆઈ પરમાર અને ઓડેદરા એની ઉપર જે અત્યાચાર કરનાર આ બંને પીઆઈ ઉપર જો ગુનો દાખલ કરી અને એની ઉપર કાયદાકીય કાર્યવાહી કરે અને અમારા સમાજને ન્યાય અપાવે તો કદાચ આ કાર્યક્રમ મુલતવી રહે. અમારા સમાજનો રોષ કદાચ એટલો બધો અત્યારે ઉગ્ર છે, એટલો બધો રોષ છે કે સમાજના લોકો હાથમાં રહેતા નથી.